સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે. ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ગોકુળિયું ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ પ્રગતિને તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે, આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરાયું છે. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નધોઈ ગામને ઇકો વિલેજ તરીકે ડેવલપ કરાશે, એમ નાયબ વન સંરક્ષક આનંદ કુમાર જણાવે છે. સુરતથી 70 કિલોમીટર અને માંડવી તાલુકા મથકની 27 કિલોમીટર અંતરે માધલા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં ધજ ગામ આવે છે. ધજ ગામ જંગલની વચ્ચોવચ્ચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર માટે પાકા રસ્તાની કે વીજળીની સુવિધા ન હતી. ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા. જંગલ પેદાશો તેમની રોજગારી હતી. સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો. આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં આવ્યો. पर्यावरण सुधारना और प्रदूषण नियंत्रण काम करवा गुजरात इकोलॉजी कमीशने धज गामने इको विलेज जाहिर करी पायानी सुविधा पूरी पाड़ी है। मेरा नाम आनंद कुमार, मैं अभी DCF सूरत वन विभाग और 2016 का अंदर सूरत जिला मांडवी तालुका एक धज करके एक मतलब हमारा सेटलमेंट विलेज है। इसके अंदर 2016 से इको विलेज कॉन्सेप्ट GEC द्वारा गुजरात इकोलॉजिकल कमीशन द्वारा मतलब इनका वो आयोजन करके एग्जीक्यूट किया गया। इसके अंदर अलग अलग मतलब इनका काम करी, पर्टिकुलरली पर्यावरण मतलब बचाने के लिए मतलब इनका बायोगैस, रेन वाटर हार्वेस्टिंग, सोलर लाइट, ऐसा मतलब इनका अदर मतलब एक्टिविटीज़ भी मतलब इनका आयोजन किया 2016 से। और इसके बाद GEC मतलब हमारा मतलब इनका वन विभाग के साथ मर्ज होने के बाद अभी मतलब इनका एक आने वाले वर्ष के लिए भी हम मतलब इनका इको विलेज का माननीय मंत्री श्री मुकेश पटेल सर ने मतलब इनका एक नगोई विलेज के लिए भी मतलब इनका वो आयोजन करके मतलब इनका वो प्लान भी अभी हम एग्जीक्यूट करने वाले हैं। મારું નામ રવિન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા, હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે સુરત વન વિભાગમાં આવેલી માંડવી ઉત્તર રેન્જમાં મારી ફરજ નિભાવું છું. માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્ય વિસ્તાર 10,000 હેક્ટર છે, જેમાં ટોટલ 27 ગામડા આવેલા છે. જેમાં 27 ગામમાંથી અંતરિયાળ ગામ કહીએ તો એક ધજ ગામ આવેલું છે. ધજ ગામ અંદાજિત આશરે 2016-17માં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા 2016-17માં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું, જે તમામ લોકો પશુપાલન, ખેતી અને જંગલ પર આધારિત છે. ઇકો વિલેજ ધજ ગામમાં સુવિધાની વાત કરીએ તો ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ભૂગર્ભ ટાંકા પણ બનાવેલા છે. દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે. પ્લસ ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે. તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે BSNLનું ટાવર અને ઘન કચરા માટે ઓર્ગેનિક ઘન કચરા યુનિટ પણ બનાવેલ છે. મારું નામ વસાવા ધર્મેશભાઈ ફતેસિંહભાઈ, હું ધજ ગામનો રહેવાસી છું અને મારું સુરત જિલ્લાનું માંડવી તાલુકાનું અંતરિયાળ ગામ આવેલ છે અને હું વન સમિતિનો પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું. અને અમને આ ટાવર મળ્યો છે, એ ટાવર સરકાર થકી અમને 2024ની સાલમાં લાભ મળેલ છે. અમે પહેલાંના સમયમાં મારી ઉંમર અત્યારે 38 વર્ષ છે. 38 વર્ષની ઉંમરમાં અમને નેટવર્કનો ઘણો ઇસ્યુ હતો, જે આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી તેમજ અન્ય ઘણી બાબતો, કંઈ મરણ પ્રસંગ થાય તો અમારે કોન્ટેક્ટ નહીં થતો હતો. પણ સરકારશ્રી દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જગ્યા આપી અને સરકારશ્રી દ્વારા અમને ટાવર ઊભો કરી આપવામાં આવ્યો છે, તો અત્યારે અમને જે ટાવર થકી જે મુશ્કેલીઓ આગળના સમયમાં અમને પડતી હતી તે અત્યારે અમને પડતી નથી. એ બદલ હું સરકારશ્રી તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે જગ્યા ફાળવણી કરી આપી તે બદલ હું વન સમિતિના પ્રમુખ તરીકે સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું. મારું નામ સારુબેન ગંભીરભાઈ વસાવા, હું ધજના રહેવાસી અને અમને ઇકો વિલેજ તરફથી એ ગોબર ગેસ આપ્યો. એમાં અમને ઘણો જ ફાયદો થયો, કારણ કે અમને જંગલમાંથી લાકડા લાવવાનું બચી ગયું. એટલી મહેનત અમારી ઓછી. અમને લાકડા લાવવાની બહુ જ મુશ્કેલી થતી હતી ને ચૂલો પણ હળગાવવાના બહુ ધુમાડો નીકળે એટલે કોઈ વાર રોળી પણ રહેવાતું હતું. બહુ ધુમાડો નીકળે એટલે આંખમાં ધુમાડો ભરાતો હતો. એમાંથી અમે બચ્યા
એમાંથી અમને ફાયદો થયો. આ ગોબર ગેસથી અમને સારી રીતે અમે રાંધીને ખાઈએ અને થોડી પણ અમને રાહત મળી. અને એ ફોરેસ્ટ જંગલ ખાતાઓ અને ઇકોલોજી એમાંથી અમને ખૂબ જ એ લોકો સહાય કરી. એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ દશરથભાઈ રૂપાભાઈ વસાવા. હું ધજ ગામનો વતની છું. માંડવી તાલુકાનું છેલ્લું ગામ અમારું અંતરિયાળ ગામ છે. ત્યાં અમારા ગામની અંદર આ ઇકો વિલેજ પ્રોજેક્ટ આવ્યો 16-17માં. ત્યારે ઇકો વિલેજ તરફથી અમારા ગામને આ સ્મશાન બનાવી આપવામાં આવેલ છે. અને ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇકોલોજી મળીને ઘણી બધી યોજનામાં કામ કરેલું છે, જેવા કે ભૂગર્ભ ટાંકા, સોલર સ્ટ્રીટ લાઇટ ને ગોબર ગેસ, પછી રિચાર્જ વેલ. એ રીતના ગામની અંદર જંગલ ખાતા અને સરકારશ્રીના ઘણા બધા કામો થયેલ છે, જે અમારે ગામને ઘણો ફાયદો થઈ શક્યો છે. જે અમને કામની અંદર ઘણી બધી ઉપયોગી થયેલ છે. અને અમારી ગામની અંદર પહેલાં દોર ગામ દૂધ ભરવા જતા હતા, તો અત્યારે ઇકોલોજી આવી ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુઓ આપ્યા. એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે. ઉપરાંત સરકારશ્રી તરફથી ગામની અંદર ઘણી બધી યોજનાઓ છે, જેવી કે ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાશન એ સરકારશ્રીના તરફથી ગામની અંદર મળે છે. એટલે હું સરકારશ્રી અને જંગલ ખાતાને ખૂબ ખૂબ આભારી છું. મારું નામ સિંગાભાઈ રૂપાભાઈ વસાવા. હું ધજ ગામનો છું. માંડવી તાલુકાનું આ છેલ્લું ગામડું છે. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાયમી રોજમદાર તરીકે ફરજ બજાવું છું. અને અમે પહેલાં કાચા ઘરમાં રહેતા હતા. ત્યારે વરસાદ થાય ત્યારે ઉપરથી પાણી ટપકે ને નાના છોકરા, એટલે અમે ગમે તેમ છોકરાને આમ તેમ કરવાનું મુશ્કેલી પડતી હતી. અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ ખબર પડી એટલે અમે પ્રધાનમંત્રી યોજના માટે ફોર્મ ભર્યું. તે સરકારશ્રીએ ફોર્મ મંજૂર કર્યું ને અમને 1,20,000ની ગ્રાન્ટ મળી. તેમાં અમે પહેલો હપ્તો મને 30,000નો નાખી આપ્યો. એમાં અમે મટીરિયલ નાખ્યું થોડું. પછી બીજી વાર અમને 60,000નો હપ્તો મળ્યો. એટલે અમે તેમાંથી વધારે ઉમેરો કરી નાખ્યું. ને આ રીતે અમે એમાં થોડી અમારી બચત હતી, એ બચત નાખીને અમે આ ઘર બનાવ્યું છે. અત્યારે અમે સુખ શાંતિથી આ મકાનમાં રહીએ છીએ. અમને અત્યારે કોઈ અગવડ પડતી નથી. આ સાથે મને ઉજ્જવલા ગેસનો લાભ મળેલ છે. સાથે રેશન કાર્ડમાં દર મહિને અમને અનાજ મળે છે. આ સાથે અમને સરકારશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યો છે. અમારી આરોગ્યને વિચાર કરી તો અમે જે ગમે ત્યારે અમારા પર માંદગી આવી પડે તો આ આયુષ્યમાન કાર્ડનો અમે ઉપયોગ કરીએ છીએ. એ બદલ હું સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હું ઋણી છું. ખૂબ ખૂબ આભાર. મારું નામ ઉષાબેન જયસિંહભાઈ વસાવા, ગામ ધજ મહિલા મંત્રી તરીકે કામ કરું છું. દૂધ મંડળીમાં મંત્રી તરીકે કામ કરું છું. અને અમારી મંડળીમાં પહેલાં શરૂઆતમાં 2 સભાસદો દૂધ ભરતા હતા. એના પછી 55 સભાસદો થયા. 55 સભાસદમાંથી અત્યારે હાલમાં 15 સભાસદ દૂધ ભરે છે. એમની ઇન્કમ દૂધમાંથી 10,000 થી 12,000 એ લોકો બહેનો કમાય છે દર મહિને. અને અમારે આ મંડળી સુમુલ ડેરી દ્વારા ચાલે છે. એમાં અમને ઇકો વિલેજ દ્વારા ફેટ મશીન અને કોમ્પ્યુટર મશીન મૂકી આપવામાં આવેલું અને આ મંડળીનું મકાન બનાવી આપેલું. અને બીજું કે ટ્રાઇબલમાંથી એમના દ્વારા અમને છે તો ગાય ભેંસની લોન આપવામાં આવેલી અને એના દ્વારા અમે બહેનો પગભર થયા.
અને પહેલાં શરૂઆતમાં તો અમે 5 કિલોમીટર સવાર સાંજ ચાલીને દૂધ ભરવા જતા હતા. અત્યારે તો અહીંયા ઘર આંગણે અમારે પશુપાલનનો ધંધો ચાલે છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.